થોડા દિવસ પહેલાં છે ને એક ભાઈ અમારી શોપમાં ટોય લેવા માટે આવે છે. હવે એ ભાઈ જ્યારે ટોય લેવા આવે છે ને તો એમની સાથે એમનું કિટ પણ હોય છે અને એ ભાઈ છે ને યુરોપના હોય છે, એટલે ઇટાલિયન લેંગ્વેજ બોલતા હોય છે. પણ મારી સાથે જ્યારે એ વાત કરે છે ટોય માટે ત્યારે મને ઇંગ્લિશમાં પૂછે છે. તો અમારી ત્યાં કેવું છે, ટોય છે ને બોક્સની બહાર કાઢીને ડિસ્પ્લે કરેલા હોય, એટલે બોક્સ છે ને અમે પાછળ સંતાડેલા હોય. તો એ ભાઈ છે ને મને વારે ઘડીએ શું કહે કે અલગ અલગ ટોયસ પસંદ કરે અને કે અનુ બોક્સ કઈ છે, અનુ બોક્સ કઈ છે, અનુ બોક્સ કઈ છે. તો મેં 2-3 વાર તો મેં એ ભાઈને બતાવ્યું, પણ તો હવે પેલું છોકરાની પેલું ટોયની ચોઈસ બદલાય એ રીતે ફરી પાછા એ ભાઈ મારી પાસે બોક્સ માગે. તો પછી છે ને 3-4 વાર એમને મને બોલાવ્યો, કાઉન્ટર પરથી હું નીચે ગયો, એમને બતાવ્યું. પણ પછી એ ભાઈએ મને છે ને સામેથી સોરી કીધું. પછી મેં કીધું વાય યુ સેઇંગ સોરી? સો કે હું તને વારે ઘડી અહીંથી તારા કાઉન્ટર પરથી તને નીચે બોલાવું છું એના માટે. મેં કીધું ના કશો વાંધો નહીં. પછી મેં કીધું તમારે મેં કીધું કઈ એજમાં મેં કીધું ટોય જોવે છે? તો એ ભાઈએ મને એવું કીધું કે મારે અંડર 3 હોય ને એવા ટોય જોવે છે. તો ભાઈ જ્યારે હું એને બતાવતો હતો તો બી એ ભાઈ ફરી પાછો કહેશે તો મને કહે તે કામ કરો, મને બોક્સ પ્લીઝ બતાવો, મારે જોવું છે. પછી મેં ભાઈને મારથી ના રહ્યો તો મેં એ ભાઈને ખરેખર પૂછ્યું, મેં કીધું કેમ તમારે 0 થી 3 વાળું? મેં કીધું થોડું અપ એન્ડ ડાઉન હોય તો ચાલે, લાઈક ટોય જેવું હોય કે સેફ ટોય હોય તમે તમારા બાળકોને આપી શકો. તો એ ભાઈએ મને શું કીધું ખબર? ખરેખર ચોંકાવનારી એક વાત કીધી મને કે હું 0 થી 3 એટલા માટે જ કરું છું કે મારું કિડ 3 વર્ષનું છે અને જો હું એને ભૂલથી પણ 3 વર્ષની ઉપરનું ટોય આપું ને તો મને છે ને સોલિસિટર પાસેથી નોટિસ આવી જાય. મેં કીધું એવું કેમ? મેં કીધું તો કે મારા એકચ્યુઅલમાં ડિવોર્સ થઈ ગયા છે અને જો હું મારા છોકરાને કંઈ પણ એવું ટોય આપું છું કે જે એની એજની ઉપર છે તો મને મારી વાઈફ સોલિસિટર પાસેથી નોટિસ મોકલી આપે છે. પછી એ ભાઈ ટોય પણ લઈ ગયો અને પછી પોતાના દીકરાને લઈને શોપમાંથી બહાર ચાલી ગયો. મિત્રો જ્યારે એ ભાઈ શોપમાં આવ્યો ને ત્યારે કંઈ એવું લાગતું નહોતું, પણ ઘણીવાર એવું થાય છે કે ઘણા દુઃખો છે ને આપણી સમજણથી પણ પરે હોય છે. જ્યારે એ ભાઈ મને એ વાત કીધી ને કે એમના જો છોકરાને રોંગ ટોય લઈ આપશે ને તો એમને સોલિસિટરની નોટિસ એમની વાઈફ મોકલશે, ત્યારે હું ખરેખર ચોંકી ગયો હતો અને મને એમ થયું કે ખરેખર યાર મારા જીવનમાં તો બહુ શાંતિ છે, મારા જીવનમાં તો આવી તકલીફ છે જ નહીં. હા, જે નોર્મલ તકલીફો બધાના જીવનમાં છે એ મારા જીવનમાં પણ છે, પણ આ તો એક અજીબો ગરીબ તકલીફ કે ભાઈ પોતાના સંતાનને કંઈ લઈ આપવું છે ને એમાં જો મિસ્ટેક થાય તો વાઈફ સોલિસિટરની નોટિસ મોકલે અને ખબર નહીં આગળ પછી શું એક્શન લે. તો મિત્રો જો તમારા પણ સંબંધમાં જો ખરેખર શાંતિ હોય, તમારા પરિવારમાં સુખ શાંતિ હોય ને તો ભગવાનનું શુક્રિયા અદા કરવાનું ભૂલતા નહીં. મારી વાત નાની છે, સરળ છે. જો તમને સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.